વનોરા ગામના અંદર જે વનોરા રાધનપર વચ્ચે જે બનાવ બન્યો, અમે મુસ્લિમ સમાજના બધા આગેવાનો હાજર છીએ, મોટી મોટી સંસ્થાઓ જમાતો છે, અમે કંડમ કરીએ છીએ એ સૌથી ન બનવું જોઈએ. પણ સાહેબ જે રીતે એ બનાવ બન્યો ત્યાં પાછળ જે પોલીસનું સૌથી પહેલો રવૈયો, સૌથી પહેલા પોલીસનું જે રવૈયો હતો, આટલા મોટા કાફલા સાથે એસપી સાહેબ પોતે, એસપી સાહેબ કેમ પહોંચ્યા રાડાપાડામાં તો પહોંચતા નથી, બરાબર ટાર્ગેટ કરે વટોરા ગામે, જે સામે આવ્યો તેને માર્યો. અમારા કારણે એવિડન્સ છે, વિડિયા છે મહિલાઓના બધાને, અમે નથી કહેતા. પછી સાહેબ ત્યાં ધરપકડ જેમ તેમ કરી રાતના બધાને પૂરી નાખ્યા, ખોટા સાચા મિક્સ કરીને સાહેબ. એમાં એક મેન્ટલ માણસ અને 5 નાબાલિગ સાહેબ. એક મેન્ટલી સવારે એસઓજી પીઆઈને એ લોકોને અમે ફાઇલ બતાવી ત્યારે તેને મૂક્યું. પણ એ તો નક્કી થયો કે આડેધડ ધરપકડ કરવામાં આવી હતી મેન્ટલ હતો એટલે. બીજી વાત સાહેબ, ત્યારે પોલીસે અમને કોપરેટ કર્યો અને પોલીસે કીધું હવે કોઈ નિર્દોષ નહીં પકડીએ. અમે પણ કીધું હવે ન પકડતું. આમાં એ લોકોએ અમે કીધું આમાં પણ વેરિફિકેશન કરજો. વેરિફિકેશન ન કર્યો તેમાં કોણ ગુનેગાર છે, પણ બીજાઓને ન પકડ્યો. પણ સાહેબ બીજે નંબર ઉપર કે તે જ સાંજના એક નોટિસ વનોરા ગામના 14 મકાનોને સાહેબ આપવામાં આવી છે. આ નોટિસ છે સાહેબ, આ નોટિસ છે સાહેબ, આ નોટિસ છે જેમાં નાના આ નોટિસ છે સાહેબ. આ નોટિસમાં નથી સહી નથી સિક્કા. આ કઈ નોટિસ છે સાહેબ? આ નોટિસ ઉપર તમે 9 મકાન તોડી નાખો છો, ગરીબ મજલૂમ માણસો ના સાહેબ. આ બીજી નોટિસ પનોતરા, બીજી નોટિસ અંગ્રેજીમાં સહી છે સાહેબ. હા, એ સહી કોની છે ખબર નથી સાહેબ. એ સહી બીજી આનું પનોતરા તો બીજીમાં ગુજરાતીમાં સહી છે, એક કોરી છે, સહી જ નથી સાહેબ. આવી નોટિસો પર તમે 9 મકાન તોડી નાખો છો સાહેબ, અફસોસની વાત છે સાહેબ. પછી આ સાહેબ ગામનો ઘેરાવ છે, ગામ પંચાયત આવી નોટિસો આવી તો અમે સાહેબ અમારા પુરાવા રજૂ કર્યા બધાએ કે સાહેબ ઠીક છે, પુરાવા રજૂ કરીને નોટિસ આવી છે તો આપણે રજૂ કરી દઈએ. તેમ છતાં સાહેબ પછી ગ્રામ પંચાયતે આ ઠેરાવ પાસ કર્યો. આ ઠેરાવ છે ગ્રામ પંચાયતનો સાહેબ. આ ગ્રામ પંચાયતનો ઠેરાવ, આ નોટિસો રદ થઈ ગઈ બધી, 3 આવી હતી સાહેબ. તેમ છતાં સાહેબ એ ડિમોલેશન કરે છે ટીડીઓ સાહેબને દાદાગીરીથી સાહેબ, લોકોના ઘરોની. હાઈકોર્ટમાં મેટર ચાલુ હતી, 1 દિવસનો ટાઈમ માંગતા હતા સાહેબ. 30-50 વર્ષથી જે મકાનો જમીન ઉપર પડે છે તેના માટે તમે 1 દિવસ ન આપી શકો સાહેબ? આ ગુનેગાર છે.